પ્રત્યેક જીવ સુખ માટે જ કામ કરે છે, છતાંય એને દુઃખ કેમ મળે છે? કોઈ માણસ ક્યારે પણ દુઃખ માટે કામ કરે છે? સુંદર પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે, महात्मन, प्रत्येक जीव सुख के लिए ही कार्य करता है, फिर भी उसके जीवन में दुख क्यों आता है? જેની ઈચ્છા છે એ મળતું નથી, ને જેની ઈચ્છા નથી એ સામે આવીને ઉભું રહે છે. આવું કેમ? સુખની કામના બહુ નેચરલ છે, અને સુખની ઈચ્છા રાખવી એ કોઈ પાપ નથી. ઘણી વાર લોકોને આપણને બધાને એટલું બધું સમજાવી દીધું છે ને, અને એટલા બધા સંન્યાસીઓને સાંભળી આપણને એમ જ થઈ ગયું છે કે આ કામ કરવું, પૈસા કમાવા, ઘર સાચવવા, બાળકોને મોટા કરવા, એમનું ધ્યાન રાખવું, જાણે પાપ જ ના કરતા હોઈએ. આ પાપ નથી. ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. ગ્રહસ્થી થઈને આ નથી કરતા તો પાપ કરો છો. એટલે આપણને બધું સંન્યાસનું સાંભળી મનમાં એવું બેસી ગયું છે જાણે આ બધું કરવું જાણે કોઈ પાપ ના કરતા હોય. ના, પાપ. આપણે કોઈ સંન્યાસી થોડી છે. સંસારી છો, ગ્રહસ્થ છો, અને ધન્ય ગ્રહસ્થાશ્રમો એમ કહ્યું છે. ગ્રહસ્થાશ્રમને સર્વ આશ્રમો કરતા ધન્ય કહ્યું છે, કારણ બાકી બધા આશ્રમો ગ્રહસ્થાશ્રમ ઉપર જ પડે છે. બ્રહ્મચારીને પણ યાચના કરવા તો ત્યાં જ જવું પડે, સંન્યાસીને પણ ભિક્ષા લેવા માટે તો ગ્રહસ્થીને ત્યાં જ જવું પડે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી, તારે સંન્યાસ લેવાની જરૂર નથી. તું ઘરમાં જ રહે, પરિવારમાં જ રહે, પણ તારા પરિવારમાં એક સદસ્ય વધારી લે, ઠાકોરજીને પુષ્ટાવીને ઘરે પધરાવી. અને એક વસ્તુ ચોખ્ખી સ્પષ્ટ છે, જેનું ઘરમાં પ્રભુમાં મન નથી લાગતું એના દુનિયાના કોઈ ખૂણે મન લાગવાનું નથી. તીર્થોમાં જઈને થોડો માહોલ ચેન્જ થાય ને એટલે અઠવાડિયું ગમે, 10મા દિવસે તો ત્યાં એમ થાય કે અહીંયા આમ છે ને અહીંયા પેલું છે ને અહીંયા એવું છે, ત્યાં આપણે બધું ગોતી લઈએ. ખાલી પેલું પ્લેસ ચેન્જ થાય એટલે થોડું પ્લેઝર, થોડું આનંદ જેવું લાગે, પણ 10 દિવસ ત્યાં રહો ને તો ત્યાં પાછું મને એવું જ થઈ જાય. દુનિયાનું શ્રેષ્ઠ કોઈ તીર્થ હોય ને તે આપણું ઘર છે. કારણ તીર્થમાં 10 દિવસ રહેશો, પણ 350 દિવસ તો ઘરે જ રહેવાનું છે. અને જો ઘરમાં પ્રભુ સાથે આનંદ કરતા ન શીખ્યા તો દુનિયાના કયા ખૂણે જઈને મન ભગવાનમાં લાગવાનું? મહાપ્રભુજી કહે, ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચન. ઘર છોડવું જોઈએ એમ શાસ્ત્ર કહે, પણ ન છૂટે ને શું કરવું? તો કે ઘરે જ ઠાકોરજી પધરાઈ લેવાય. તમારું ઘર જ નંદાલય બની જાય. તમારા ઘરના સ્વજનો જ વૈષ્ણવ બની તમારા સત્સંગી બની જાય. સૌથી સહેલો ઉપાય એ જ છે, બાકી બધા ઉપાયો બહુ અઘરા છે. કારણ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી. કલયુગ ચાલી રહ્યો છે, જ્યાં લલચાયા ત્યાં છેતરાયા. અને છેતરનારા પણ શ્લોકો બોલતા બોલતા જ આવશે, અપશબ્દો બોલતા બોલતા નહીં આવે. ખલધર્મી છે એટલે ચેતવાનું, સાવધાન રહેવાનું. આપણી શ્રદ્ધા વિખરાઈ ન જાય એની સાવધાની આપણે જ રાખવાની. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઘરમાં રહી ભગવત સેવા પધરાવી અને આપણા ઘરને નંદાલય બનાવી યશોદાજી અને વ્રજ ભક્તોના આનંદને અનુભવ કરવાનો. સુખ માટેની કામના બહુ સહજ છે, સ્વાભાવિક છે. તમે નાના હો ત્યારે તમે શીખવાડજો, બેટા આમ બેસવાનું, આમ બોલવાનું, આમ ખાવાનું. કોઈને શીખવાડવામાં આવે છે, બેટા સુખ ઈચ્છવાનું, દુઃખ નહીં ઈચ્છવાનું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે. કેવી સહજ. જીવનની સાથે સુખની કામના પણ જન્મે છે. અરે 2 મહિનાનું બાળક હોય, એને ચાવી આપો તો મોઢામાં નાખે, કારણ કે એને મોઢેથી સુખ ખબર હોય, બીજા ખબર ન હોય, પણ એની ગતિ સુખ તરફ બહુ નેચરલ હોય છે, સ્વાભાવિક છે. કેમ? કારણ કે પરમ સુખના આપણે અંશ છીએ, પરમ આનંદના આપણે અંશ છીએ, એ પૂર્ણાનંદના આપણે અંશ છીએ. અને શાસ્ત્ર એમ કહે છે, યો યદંશ સતમ ભજે. જેનો અંશ હોય ને સહજ એ એના અંશીને ભજે છે. જેમ જમીનમાંથી પથ્થરનો ટુકડો લઈને છોડો તો કેવો જમીન તરફ જાય, કારણ કે જમીનનો ટુકડો છે ને, સહજનું આકર્ષણ છે. તમે અગ્નિ લાકડીમાં સળગાવો અને લાકડીને ઊંધી કરો ને તો એ અગ્નિ તો ઉપર તરફ જ જાય, કારણ કે સૂર્ય એનો સોર્સ છે. જ્યાં જેનો સોર્સ હોય ત્યાં એની ગતિ હોય. એમ એ પરમાનંદના અંશ છીએ, એટલે સહજ આનંદ પ્રત્યે આપણું આકર્ષણ છે. આપણને કોઈ વસ્તુ જોડે પ્રેમ નથી, કોઈ વ્યક્તિ જોડે લગાવ નથી, આપણને લગાવ કેવલ સુખ જોડે છે. કારણ કે એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બની જાય, એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બની જાય તો આપણે એને ફેંકી દઈએ, આપી દઈએ, નાશ કરી દઈએ, સંબંધ તોડી નાખીએ. સુખ નથી મળતું તો માણસ ભાગે છે દૂર. એટલે એનો લગાવ
વસ્તુ કે વ્યક્તિમાં નથી હોતો, એનાથી મળતા સુખમાં હોય છે. જો ગવર્મેન્ટ એવું એનાઉન્સ કરે કે હવે નોટ નહીં ચાલે, હવે પથરા ચાલશે, તો નોટ ફેંકીને આપણે પથરા ભેગા કરીએ. આપણને થોડી નોટ જોડે લગાવ છે, આપણને તો એનાથી સુખ આવે છે એટલે લગાવ છે. એટલે એક વસ્તુ સ્પષ્ટ સમજી લેજો, આપણને કોઈ વસ્તુ, વ્યક્તિ, વ્યવસ્થા જોડે લગાવ નથી, એનાથી મળતા આનંદ જોડે લગાવ છે. અને આ બહુ નેચરલ પ્રોસેસ છે. પ્રશ્ન કર્યો છે તો સુખની કામના વાળો જીવ દુઃખ કેમ પામે છે? કહ્યું, જ્યાં સુખ છે ત્યાં નથી ગોતતો, એટલા માટે દુઃખી છે. સંસાર તો દુઃખમાલય જ છે, અને દુઃખમાલય એવા સંસારમાં જો સુખની કામના રાખશો તો એ કલ્પના સિવાય બીજું કાંઈ નથી. સુખનું મૂળ પરમાત્મા છે. એટલા માટે, અને માણસની પણ તકલીફ એવી છે ને, એની પણ આદત સુખ આવી પણ જાય ને તો વિચારે શું, ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોતો હોય. મળેલા સુખને ભોગવે નહીં, પ્રતીક્ષા તો દુઃખની જ કરે. શોધે છે સુખ, મેળવે છે દુઃખ. અને ગઈકાલે જે ચર્ચા થતી હતી, કોઈ પણ સુખ દુઃખનું કારણ નહીં બને, કોઈ પણ સુખ દુઃખનો અંત નહીં લાવી શકે. સાચા દુઃખનો અનુભવ જ દુઃખનો અંત લાવશે. અને સાચું દુઃખ એ પરમાત્માથી વિખૂટા પડ્યાનું છે. એ ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય, એ જે આત્માનો તાપ છે, એની જ્યારે જાગૃતિ થશે ત્યારે જ દુઃખનો આત્યંતિક નાશ થશે. કારણ કે દુઃખ બીજું કાંઈ અલગ વસ્તુ નથી, સુખની જ બીજી બાજુ છે. અને એટલા માટે વૈષ્ણવ છે ને, એ પ્રભુ પાસે સુખ માંગતો નથી, પણ પ્રભુને જ સુખ માને છે. આપણે માંગતા નથી પ્રભુ પાસે સુખ, પ્રભુને જ સુખ માનીએ છીએ. અમારું સુખ એ અમારો ઠાકોરજી છે. અને જેનું સુખ શાશ્વત હોય ને, એને પછી ક્યારે દુઃખનો સામનો કરવો નથી પડતો. આપણને દુઃખ એટલે જ આવે છે કારણ કે નાશવંત વસ્તુઓને સુખનું કારણ બનાવીને બેઠા છે. અસ્વચ્છાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુન ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિતા. ગીતાજીમાં ભગવાન બોલે, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. આ બધું જ નાશવંત જ છે, જવાનું જ છે. અને જવાની વસ્તુ કાયમ મારી પાસે રહે, એ કલ્પના જ તારી ભીતર દુઃખ પ્રગટાવે છે. અને એટલા માટે શાશ્વતને સુખ માટે પસંદ કરશો તો સુખ કાયમ બનેલું રહેશે. નાશવંત વસ્તુને સુખ માટે પસંદ કરશો તો એક દિવસ સુખ જવાનું જ છે. સૃષ્ટિ વિશે એક પ્રશ્ન કર્યો છે, સૃષ્ટિ સર્જન કઈ રીતે થાય? ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે, મનુ અને શત્રુપા. મનુ જેને મન છે, માણસને મન હોય, અને એક મન કેવું હોય? શતરૂપા, અનેક રૂપો વાળું, અનેક ઈચ્છાઓ વાળું. આજ્ઞા કરી મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું પર સૃષ્ટિ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે, કઈ રીતે વિસ્તાર થાય? એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહ ભગવાન કી જય, વરહ ભગવાન કી જય. વરહ ભગવાનનું પ્રાગટ્ય થયું. પૃથ્વીને શોધવાની છે ને, કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે. જો આખા બ્રહ્માંડમાં સ્મેલ ક્યાંક હોય ને તો આ પૃથ્વીમાં છે. બીજે ક્યાંય સ્મેલ નથી, ગંધ નથી. પૃથ્વીનો ગુણ ગંધ છે, અને પૃથ્વીને ગોતવાની છે, અને ગંધ નાસિકામાંથી લેવાય. એટલે વરાહ ભગવાનનું પ્રાગટ્ય બ્રહ્માજીની નાસિકામાંથી થયું. શોધતા શોધતા ગંધ ગોત. આજે પણ તમે વરાહને જુઓ તો પૃથ્વીને સૂંઘતો સૂંઘતો જતો હોય. અને શોધતા શોધતા આવ્યા હિરણાક્ષ પાસે પૃથ્વી છે. ભયંકર યુદ્ધ થયું વરાહ ભગવાન છે. વરહ, વર અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ દિવસ એ જ વરહ છે. જો આ કોઈના 50 વર્ષ થયા, કોઈને 60 વર્ષ થયા, કોઈને 70 વર્ષ થયા, કોઈ 80 વર્ષના થયા. 80 ગુણ્યા 365 કરો, એટલા દિવસ તમે જીવ્યા. તો આટલા દિવસોમાં તમારો શ્રેષ્ઠ દિવસ કયો? કોઈ કે હું ભણીને નીકળ્યો ત્યારે, કોઈ કે જોબ મળી ત્યારે, કોઈ કે મારા ઘરે બાળક થયું ત્યારે. સાચા અર્થમાં તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ એ છે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને તમે ઘરે પધરાવીને લાવ્યા ને, એ તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. કારણ પછી એક સાધારણ વ્યક્તિમાંથી તમે યશોદા બની ગયા, પ્રભુના માં બની ગયા, અને વ્રજભક્તોના સુખનો અનુભવ કરવા લાગ્યા. વ્યક્તિ બનીને રહેતા હતા ત્યારે સંસારના સુખનો અનુભવ કરતા હતા. પ્રભુને પધરાવીને લાવ્યા તો વ્રજની લીલાનો અનુભવ કરવા લાગ્યા. એટલે તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ મિલે ગોપાલ સોહી દિનની કો.
પ્રભુ જે ક્ષણે જે દિવસે આપણા ઘરે પધાર્યા એ આપણા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ છે. હિરણ્યાક્ષ, હિરણ્ય એટલે સ્વર્ણ, નક્ષ એટલે આંખ, જેની ધન તરફ જ આંખો છે ને એ હિરણ્યાક્ષ વૃત્તિ છે. ધન એક ઉત્તમ સાધન છે, પણ ધનથી ઘણું બધું આવી શકે, પણ બધું જ ના આવી શકે. અને એટલા માટે જીવનને એક સાધન રૂપે સ્વીકારજો. અને સાધન ભગવાને આપ્યું હોય, તમને સાધન સંપન્ન બનાવ્યા હોય તેવું માનજો. ઠાકોરજી ઈચ્છે છે કે હું સત્કર્મો કરું, હું દાન આપું, મારા થકી દુનિયામાં કંઈક સારું સર્જન થાય. આ દુનિયામાંથી લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, પણ કંઈક સારું મૂકી તો જઈ શકીએ છીએ દુનિયામાં. જો આ સ્કૂલ ને હોસ્પિટલ, આપણે જે આપણા પ્રોજેક્ટો કરીએ છીએ, દુનિયામાંથી કંઈ લઈ જવાના નથી, પણ તમારા થકી દુનિયામાં કંઈક સારું મૂકીને જજો, જેથી દુનિયા હોય એના કરતા સારી બનાવવાના પ્રયાસમાં આપણો પણ સાથ રહે. મોટા ભાગે આપણે દુનિયાને બગાડીને જઈએ છીએ, કેટલા ખૂણેથી આ કુદરતને ઘાયલ કરીએ છીએ. તો આપણા થકી કંઈક સારું સર્જન દુનિયામાં થાય એનો પ્રયાસ કરવો જોઈએ. હિરણ્યાક્ષનો વધ કર્યો છે, દાળમાં ફસાવીને પૃથ્વી લઈને આવ્યા છે, બ્રહ્માંડમાં સ્થાપિત કરી. કહેવાય છે કે વરાહ ભગવાન આજે પણ સુતર ક્ષેત્ર છે બ્રજમાં, અને ત્યાં કુંડમાં જઈને સ્નાન, પૂરા કાળા થઈ ગયા, અને ત્યાં સ્નાન કર્યું અને બહાર આવ્યા કુંડમાંથી તો શ્વેત બન્યા. એટલે ત્યારથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. આજે પણ બ્રાહ્મણ તમે સંકલ્પ કરતા હો તો બોલાવે, શ્વેત વારાહ કલ્પે વૈવસ્વતમનંતરે અષ્ટાવિંતમે કલયુગે. તો કયો કલ્પ ચાલે? શ્વેત વારાહ કલ્પ. તો ત્યારથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. અહીંયા બ્રહ્માંડમાં પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, અનુકૂળ વાતાવરણ બન્યું છે. મનુ શત્રુપાને આજ્ઞા કરી કે સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ 3 પુત્રી થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ 2 પુત્ર થયા. અહીંયા કપિલ ભગવાનને જોયા આવ્યા દેવહૂતિજી, વંદન કરે પોતાના પુત્રને. ભગવત બુદ્ધિ છે, અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો કે સાધુ પુરુષ કેવા હોય? તિતિક્ષવઃ કારુણિકઃ સુરદઃ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતાઃ સાધઃ સાધુ ભૂષણા. જે સહનશીલ હોય એ સાધુ છે, જે કરુણામય હોય એ સાધુ છે. સર્વદેહિનામ, સુરદઃ બધા જ માટે પ્રેમ રાખનારા હોય એ સાધુ છે. અને એટલા માટે જ્યારે વૈષ્ણવ વૃત્તિ લઈને સંસારમાં જીવીએ છે ને, તો દુનિયામાં દરેક પ્રકારના લોકો મળવાના જ છે. તમે સારું કરવા નીકળ્યા એટલે બધા તમને સારા જ મળશે એ જરૂરી નથી. આપણે જ્યારે એક વૈષ્ણવી જીવન જીવવા નીકળીએ છીએ ત્યારે ઘણી વાર આપણી પરીક્ષા થતી હોય છે, અને એ આપણી પરીક્ષા નથી હોતી. પોતાની પરીક્ષા માનશો તો નાનું કરી દેશો વાતને. હંમેશા એ માનવી કે મારી વૈષ્ણવતાની પરીક્ષા હમણાં થઈ રહી છે. પોતાની માનશો ને તો હારવામાં તમને દુઃખ નહીં લાગે, પણ જ્યારે વિપરીત વ્યક્તિઓ મળે, વિપરીત સંજોગો મળે, વિપરીત સમય આવે, ત્યારે એમ માનવું કે આ મારી પરીક્ષા નથી, ઠાકોરજી મારી વૈષ્ણવતાની પરીક્ષા લઈ રહ્યા છે, અને મારે ફેલ થવું નથી. કારણ કે જો આ પરીક્ષામાં ફેલ થયો તો ફરી કેટલાય જન્મોના અંતરાય થઈ જશે. પેલો કહેતા ને કે ગુરુદેવ પોતાના શિષ્યોની સાથે નદી કિનારે બેઠા હતા, એટલામાં એક વીછી તણાતો તણાતો જતો હતો, અને પેલા ગુરુદેવે વીછીને બચાવવા માટે તો તણાઈ જશે, મરી જશે, અને બચાવવા માટે પકડ્યો, અને પકડ્યો તો ત્યાં ડંખ માર્યો વીછી, પાછો છૂટી ગયો. પાછો તણાવવા લાગ્યો, ગુરુએ પાછો પકડ્યો, પાછો ડંખ માર્યો, પાછો એને ત્યાં મરી ના જાય ને પાછો એને બચાવવા, પાછો ડંખ માર્યો. હાથ આખો વાદળી થઈ ગયો. શિષ્યએ જોયું, ગુરુદેવ મરવા દો ને એને, તમે બચાવવા જાઓ છો ને ડંખ મારે છે, તમે ફરી બચાવવા જાઓ એ ડંખ મારે છે, મરવા દો એને, આપ સારું કરવા જાઓ છો ને બગાડે છે. ત્યારે ગુરુદેવે કહ્યું, પેલો એક સાધારણ તુચ્છ વીછી છે, છતાં એ ડંખ મારવાનો એનો સ્વભાવ નથી છોડતો, તો હું મહાત્મા થઈ કોઈને બચાવવાનો સ્વભાવ કેમ છોડી દઉં? એ એક જીવ જંતુ પોતાનો સ્વભાવ નથી છોડતો, તો એક માણસ તરીકે હું મારી માનવતા કેમ મૂકી દઉં? હંમેશા એમ વિચારું, મારી વૈષ્ણવતાની આ પરીક્ષા છે. પોતાની પરીક્ષા માનશો તો સામેવાળા જોડે વેર બંધાશે. વૈષ્ણવતાની, વૈષ્ણવ કેવો હોય? આપણે તો 20 અને 9 વૈષ્ણવ 29 લક્ષણ હરિરાયજી ને ગોકુલનાથજી બતાવ્યા છે. વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે, હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે. વૈષ્ણવતા, હું તો હંમેશા એમ માનું છું કે માનવતા જ્યારે 16 કળાએ ખીલી જાય ને, ત્યારે એ વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લેતી હોય છે. કે જ્યારે માનવતા સંપૂર્ણ ખીલે ત્યારે વૈષ્ણવી અવસ્થામાં પહોંચી જાય. વૈષ્ણવ એ કોઈ વ્યક્તિનું નામ નથી, એ
માનવની એક વૈચારિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક અવસ્થાનું નામ છે. અને જ્યારે એ અવસ્થાએ પહોંચો છો ને ત્યારે ઠાકોરજી બહુ સહેલો અને નજીક તમને લાગે છે. બધાનો ભગવાન તમને પોતાનો લાગવા માંડે છે જ્યારે આ વૈષ્ણવતાની અવસ્થાએ પહોંચો છો. સાધુ પુરુષના લક્ષણની વાત કરી છે અને આપણે ત્યાં તો કેટલા પ્રકારથી મહાપ્રભુજીએ, હરિરાયજીએ, ગોકુલનાથજીએ આ સાધુતા શીખવાડી છે, વૈષ્ણવતા શીખવાડી છે. અને વૈષ્ણવતાને ચૂકીને ગમે તેટલી સેવા કરવા જશો ને તો ઠાકોરજીએ સેવા સ્વીકારતા નથી. પ્રભુ વૈષ્ણવના હાથની જ સેવા સ્વીકારે છે. એટલે શું ભોગ ધરું છું, શું ધરાવું છું, શું પહેરાવું છું એ પછી, પણ વૈષ્ણવ બનીને બેઠો છું કે નહીં એનો પહેલા વિચાર કરો. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ઉત્તાનપાદ રાજા, બે રાણી, સુરુચિ અને સુનીતિ. પ્રસિદ્ધ કથા છે. આધ્યાત્મિક અર્થ કરો તો દરેક જન્મ લેનારો જીવ ઉત્તાનપાદ જ હોય છે ને. મસ્તક નીચે અને ચરણ ઉપર, પગ ઉપર. અને જન્મ લે એટલે બે વૃત્તિઓ સામે આવે, સુરુચિ અને સુનીતિ. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ. સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. નીતિવાળો હોય અને શાશ્વતતા જોઈએ. એ હંમેશા વિચાર કરે કે આ બધું છે પણ જોડે શું આવવાનું છે. શાશ્વત ધ્રુવ એટલે પુત્ર છે ધ્રુવ. અને રુચિવાળા હોય એને નવું સારું જોઈએ. પુત્ર છે ઉત્તમ. બંને એકવાર રમી રહ્યા હતા. પિતા સિંહાસનમાં બિરાજમાન છે. ઉત્તમ ચાલતો આવ્યો અને કૂદકો મારીને પિતાના ખોળામાં બેસી ગયો. ધ્રુવે જોયું, અરે મારો ભાઈ બેઠો છે તો હું કેમ નહીં. એ પણ ચાલતો આવીને જ્યાં બેસવા જાય ત્યાં જ દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો, ખેંચ્યો અને ફેંક્યો. ધ્રુવ, પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, પરમાત્માને પ્રસન્ન કર. અને પરમાત્મા માંગવાનું કહે ને ત્યારે માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસે છે. અને જ્યારે આવા કટુ શબ્દ સાંભળ્યા ધ્રુવને બહુ લાગી આવી. રડતો માના પાસે ગયો. માં, આજે સુરુચિ માએ મને આમ કડવા શબ્દો કહ્યા. પણ આ તો સુનીતિ માં છે. સમજદાર વ્યક્તિ હોય ને એ ઝઘડનારા જોડે ઝઘડો કરવા ન જાય. ઘરમાં કોઈ વડીલ બાળકને વઢ્યું હોય તો એને લઈને એમની જોડે બાજવા ન જવાય. એને કેમ કહ્યું એ સમજાવે. કારણ કે સમજદારે જ સમજવાનું છે. નાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરવા આવશે, હક માંગવા આવશે, લડાઈ કરવા આવશે. તો ઘણી વાર લોકો અમે સમજીએ છીએ એટલે અમારે સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છું. નાદાન વ્યક્તિઓ ક્યારે સહન કરતા નથી. નાદાન વ્યક્તિઓ ક્યારે ત્યાગ કરતા નથી. નાદાન વ્યક્તિઓ ક્યારે સ્વીકાર કરતા નથી હોતા. એ તો સમજદારીના ગુણો છે. પેલો તો નાદાન છે. નાદાનને સંઘર્ષ ગમે છે, એને લડવું ગમે છે, એને હક માંગવું ગમે છે. એ ત્યાગ ન કરી શકે. અને એટલે દરેક ઘરમાં એક અગરબત્તી જેવો માણસ તો હોવો જ જોઈએ, જે બળતો પણ ઘરને સુગંધિત કરતો રહે. ઘસાતા પણ ઘરને જે ભેગું કરીને રાખે ને એવો એકાદ વ્યક્તિ હોવો જોઈએ. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब किसी एक शख्स के हाथ में घर नहीं रहता. કોઈ ઘરનો એક મોભી હોય ને એને ઘરને આમ પકડી રાખ્યો હોય ને તો આખું ઘર જોડાયેલું રહે. પણ જે દિવસે એક ખીલો એક મોભી જતો રહે ને પછી આખું ઘર વિખરાયેલું લાગે. જૂના સમયમાં દરેક ઘરમાં કોઈ એવો મોભી હોતો જે આખા ઘરને બાંધીને રાખતો. પોતે ચૂપ રહીને, ઘસાઈને પણ, ઘણીવાર ખીજાઈને પણ ઘરને જોડીને રાખતો. અને જ્યારથી આપણા ઘરોમાંથી આવી કડીઓ છૂટી પડી છે ને ત્યારથી બધા જાણે છૂટા થયા હોય એવું લાગે છે. અહીંયા સુનીતિ છે ને, કહું બેટા હું તો તને એટલું કહીશ, જે વાત આજ સુધી મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ તને કહી છે. અરે ના, એને તો એમ કહ્યું જંગલમાં જા, ભગવાન મેળવ એના ખોળા. હા બેટા, એ જ તને કહું છું. પિતા ના ગોદમાં તારે બેસવું છે ને બેટા. જો આજ સુધી મેં તને નથી કહ્યું, તો કહું છું સુરુચિ તારી માં નથી પણ ગુરુ છે. બેટા, જે ભગવાનનો રસ્તો બતાવે ને એ ભલે સ્વજન હોય તો એને હાથ જોડી ગુરુ માનીને પગે લાગવું જોઈએ. આપણા ઘરમાં જે વ્યક્તિ આપણા સંસારની ભાગાદોડીમાં પણ વચ્ચે વચ્ચે ભગવાનને યાદ અપાવતો રહે ને એનું સન્માન ઘરમાં જાળવજો. કારણ કે એના કારણે આપણા ઘરમાં ભક્તિ છે. એ ભલે તમારી પત્ની રૂપે હોય, મા રૂપે હોય, દીકરા રૂપે હોય, પિતા રૂપે હોય, પણ જેને કારણે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને
એનો આદર રાખજો, કારણ કે એના કારણે તમારું ઘર મંદિર બનેલું છે. જો દરેકના ઘરે ઠાકોરજી હોય છે, ઘરે ઠાકોરજી હોય છે, પણ કોઈ એક વ્યક્તિના કારણે ઘરે હોય છે. તમને લગાવ હોય પણ આપણે શું કે આ તો બાના ઠાકોરજી છે, તમને લગાવ હોય પણ મારા પત્નીના ઠાકોરજી છે, મારા બાપુજીના ઠાકોરજી છે. જે કારણ હશે ને એના કારણથી તમે એના નામે તમે તમારા ઠાકોરજીને ઓળખતા હશો, અને જેના નામે ઓળખતા હશો ને એના કારણે જ તમારા ઘરમાં ઠાકોરજી છે. તો જે ભગવાન ઘરમાં બિરાજવા માટેનું કારણ બનેલું છે એની વાત માનજો. ઠાકોરજી બાબતની વાત કદાચ સંસારમાં જુદું હોઈ શકે, એવું નથી કે વડીલ હોય એ સાચા જ હોય અને બાળકો હોય ખોટા જ હોય, એવું પણ નથી હોતું. દરેક વખતે એ પણ હું નથી માનતો કે દરેક વખતે એવું જ હોય. ઘણીવાર વડીલો ભૂલ કરતા હોય, ઘણીવાર નાના ભૂલ કરતા હોય, પણ કદાચ એની સાંસારિક બાબત ન માનતા, પણ ભગવાન વિશેની કોઈ બાબત કહે ને તો તમારા લૌકિક કામને છોડીને પણ એની મદદે પહોંચજો. તમારા મોજશોખમાં કાપ મૂકીને પણ ઠાકોરજી માટે ખર્ચજો. કારણ તમે પૈસા કમાવીને લાવો છો, એ સેવા કરીને તમારા ધનને સુખમાં કન્વર્ટ કરે છે. એ પુણ્યો ભેગા કરી તમારા ઘરમાં સુખ અને સંપત્તિ લાવે છે. અહીંયા સુનીતિએ કહ્યું, બેટા બેસવું જ હોય તો એવો ખોળો ન ગોત જે આજે છે ને કાલે નહીં રહે. એવી ગોદમાં જઈને બેસ જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને 5 વર્ષના ધ્રુવને માં મોકલે છે, જા બેટા એ પરમ પિતાની ગોદમાં બેસ. ઘર છોડીને ચાલ્યા છે ધ્રુવ. નારદજીને ચિંતા થઈ, અરે ક્યાંક આવેશમાં ઘર છોડીને નીકળી તો ગયો, પણ પાછો ગભરાઈ જશે ને પાછો આવી જશે તો લાવ પરીક્ષા કર. આવ્યા ધ્રુવ પાસે ને ડરાવવા લાગે, જો તું વનમાં જાય છે ત્યાં હિંસક પશુઓ છે, તને મારી નાખશે, ભયાનક વન હશે. હવે જે કંઈ પણ થાય મેળવવા છે તો ભગવાન, બેસવું છે તો પરમ પિતાની ગોદમાં. પ્રસન્ન થયા નારદજી, એની દ્રઢતા જોઈ 12 મંત્રનો ઉપદેશ આપ્યો છે. મધુવનમાં જા, આ મંત્રનો જાપ કરજે, ઠાકોરજી કૃપા કરશે અને તને પ્રાપ્તિ થશે. અને હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા, તપ કરવાનું સ્થાન મળ્યું. ધ્રુવજી પ્રસન્ન થતા ભગવદ નામનો જાપ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય ધ્યાનમાં આવ્યા પરમાત્મા. રોમ રોમ હર્ષિત થઈ ગયું. ધ્યાનમાં પરમાત્માના દર્શન થયા. થોડી વાર થઈ પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન અંતઃકરણમાંથી પરમાત્મા થયા. ધ્રુવજીએ નેત્રો ખોલ્યા અને જે ધ્યાનમાં હતા એ સામે ઉભેલા દેખાયા. એ જ ચતુર્ભુજ નારાયણ શંખ ચક્ર ગદા પદ્મ લઈ ધ્રુવજીની સન્મુખ થાળા છે. અને ધ્રુવજીના નેત્રો ભરાઈ રહ્યા છે, છલકાઈ રહ્યા છે. પરમાત્માને જોઈને ધ્રુવજી સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવિષ્ટ મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવયત ખિલ શક્તિધર સુધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પુરાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ આ સ્તુતિ પણ અમે નથી કરતા, આપ જ બોલાવડાવો છો. સેવા અમે કરતા નથી, આપ કરાવડાવો છો. પ્રભુ જ કરતા. કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ તો પ્રભુ જ છે. એટલે પુષ્ટિ માર્ગમાં કહીએ ને, મેં સેવા કરી એમ નથી કહેતા. પ્રભુ કૃપા કરીને સેવા સ્વીકારે છે. આપણે તો એમ કહીએ, પ્રભુ સ્વીકાર કરે છે, અંગીકાર કરે છે. સુંદર સ્તુતિ કરતા ધ્રુવજી કહે છે કે મને કોઈ ભગવતીનો સંગ આપજો, જેના સાથે સત્સંગ કરતા કરતા હું સહજમાં ભવપાર ઉતરી જાઉં. જો આ ધ્રુવજીએ તપ કર્યું, આપણે એમ માની કે તપથી ભગવાન પ્રસન્ન થયા. મહાપ્રભુજી તો કહે, ધ્રુવ પરાશરા અભિષ્ટ દે. યમનાષ્ટકમાં કહ્યું, ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા તો યમુનાજી છે. શ્રી યમુનાજીના પાન કર્યા ને એટલે ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા ધ્રુવજી પર. આ યમુનાજીની કૃપા થઈ છે. અને જેના પર યમુનાજીની કૃપા થાય, પ્રભુ સહજ એના પર પ્રસન્ન થઈ જાય. પ્રભુની પ્રસન્નતા ઈચ્છતા હો તો રોજ યમનાષ્ટકનો પાઠ કરજો. 5 ફળ આપણે યમનાષ્ટકના પાઠના કહીએ. કોઈ પૂછે યમનાષ્ટક કરવાથી મળશે શું, થશે શું? એક યમનાષ્ટક કરશો તો આ 5 વસ્તુ તમારી સાથે થશે. જે મોટા મોટા યજ્ઞ યાગાદી વ્રત નિયમ સંયમ તીર્થ આ બધાથી જે ન થાય એ એક યમનાષ્ટકથી થઈ શકે છે. અને આ હું નથી કહેતો, શ્રી વલ્લભની વાણી છે, વાકપતેની વાણી છે, પ્રભુના મુખારવિંદના સ્વરૂપ એવા વલ્લભની વાણી છે. અને એ ક્યારે મિથ્યા ન જાય. આચાર્યો ને મહાપુરુષોના શબ્દો અને વાણીની લાજ તો સ્વયં ઠાકોરજી રાખતા હોય છે. એ ક્યારે મિથ્યા ન જાય. અને એટલા માટે ત્યાં ટીકામાં યમનાષ્ટકની એમ કહે છે કે ભગવાનના યાદવો સંબંધી હતા. ભલે ઉચ્છંકલ થઈ ગયા, અહંકાર આવી ગયો, છતાંય સંબંધી જાણી ભગવાને એમનો ઉદ્ધાર કરી દીધો.
તો લૌકિક સંબંધી જાણીને ભગવાન ઉદ્ધાર કરતા હોય તો મહાપ્રભુજી અલૌકિક સંબંધ પ્રભુ સાથે જોડ્યો છે, તો શું એ સંબંધ જાણી ઠાકોરજી તમારા પર કૃપા નહીં કરે? કદાચ સાધનોની કરતા હોઈએ ને તો એ મહાપ્રભુજીએ જોડેલા સંબંધને જોઈ ઠાકોરજી આપણા પર કૃપા કરી દેશે. એટલે શબ્દ છે ને બ્રહ્મ સંબંધ, સંબંધ છે. સંપર્ક નથી કરાવતા મહાપ્રભુજી, સંબંધ કરાવે છે. અત્યારના સમયમાં બધાના મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર બહુ હોય છે. કોન્ટેક્ટો વધતા જાય ને રિલેશનો ઘટતા જાય. અત્યારના સમયનું એ છે. સેવ પણ આપણે હવે એટલા માટે નથી કરતા કે ખબર પડે કે કોનો છે, આપણે એટલા માટે કરીએ છીએ કે ના ઉપાડવાની ખબર પડે કે આનો છે, અને એટલા માટે નામ સેવ કરી દે. તો સંપર્ક નથી, સંબંધ છે. બંનેમાં બહુ મોટો ફરક છે. દુનિયામાં સંપર્કો વધી રહ્યા છે અને સંબંધો ઘટી રહ્યા છે. ફેસબુકમાં ભલે હજારો ફ્રેન્ડ હશે, પણ ચાલતા ચાલતા પડશો ને તો બાજુમાં ઊભો હશે ને મિત્ર, એ જ હાથ પકડવાનો છે. એટલે તમે અજાણ્યા જોડે સંબંધો જોડવાના પ્રયાસો કરો છો, પણ એ સંપર્ક છે. સંબંધ તો જે બાજુમાં ઊભા હશે ને એની જોડે જશે. વિપત્તિમાં એ જ બાજુમાં આવીને ઊભા રહેવાના છે. અને એટલા માટે સંપર્ક કરતા સંબંધની મહત્તા વિચારજો. અહીંયા 5 ફળ. તવાષ્ટકમ ઇદમ મુદા પઠતિ સુરસૂતે સદા. પહેલું ફળ સમસ્ત દુરિતક્ષય, બધા જ પાપોનો નાશ થઈ જાય. જો યમુનાજીનું, યમુના કે નામ અઘદૂર ભાજે, 41 પદમાં આપણે બોલીએ છીએ ને, કેવળ નામ લેવા માત્રથી બધા પાપો જતા રહે છે. જેમ સિંહની ધાડ સાંભળી જેમ હરણાઓ દૂર ભાગી જાય, એમ યમુના નામની ધાડ સાંભળી બધા જ પાપ એ જીવને છોડીને ભાગી જાય છે. એટલે આરતીમાં તો કહીએ કે નામ શું જોતા જન્મ સુધારે. યમુનાજી આ 4 માધ્યમ થકી કૃપા કરે. કા યમુનાજીમાં પાન કરો, યમુનાજી કા યમુનાજીના સ્નાન, એની પણ મહત્તા બતાવી છે. કા યમુનાજીના ગાન અને કા યમુનાજીના દર્શન. આમાંથી કોઈ એક વસ્તુ પણ બની ગઈ ને, સમસ્ત દુરિતક્ષય. એક યમુનાષ્ટકથી જો બધા પાપોમાંથી મુક્તિ મળી જતી હોય તો કેટલું સરળ મહાપ્રભુજી કરી આપે છે. સમસ્ત દુરિતક્ષય ભવતિ વૈ મુકુંદે રતિ. ભગવાનમાં પરમ પ્રેમની પ્રાપ્તિ થાય યમુનાષ્ટક કરવાથી. પુણ્યની પ્રાપ્તિ માટેના અનેક ઉપાયો શાસ્ત્રોમાં છે, પ્રેમની પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી. પ્રેમ પુણ્ય કરતા પણ દુર્લભ છે. પ્રેમ પુણ્ય પ્રાપ્ત કરવા બહુ સહેલા છે, પ્રેમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે. કારણ કે ઘણા પુણ્યશાળી આત્માઓના મનમાં પણ ભગવાનના પ્રેમની તો કમી જ હોય છે. પ્રેમ પ્રગટ થવો બહુ દુર્લભ છે. યમુનાજી કૃપા કરે. મુકુંદ રતિ વરધિની યમુનાજી છે. તો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. ત્રીજું ફળ સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે. અને એમાં પણ 8 પ્રકારની અલૌકિક સિદ્ધિની વાત છે. હમણાં એનો વિસ્તાર નથી કરતો. ચોથું મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને 5મું કયું સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ ઉપર વિજય થાય. અને આ તો કદાચ બધાને જરૂર હોય, કારણ માણસ બધાને જીતી લે છે, પોતાની આગળ રોજ હારી જાય છે. સ્વભાવને જીતનો કેવો દુષ્કર છે. યમુનાજીના પાઠથી સ્વભાવ પર વિજય થાય. તો આમ 5 ફળ.